અ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગાણિતીય તર્ક પ્રકરણ 14 જે છે એની શરૂઆત કરેલી હતી. વિધાન એટલે શું એવી પાયાની વસ્તુઓ સમજેલા હતા. સાદા વિધાનો જે છે, બરાબર છે, એ સાદા વિધાનોના નિષેધ વિશે પણ થોડીક ચર્ચા કરેલી હતી. બરાબર છે, એકદમ સહેલું ચેપ્ટર, ઝડપથી બધા દાખલાઓ પતી જાય તેવું. બરાબર છે. હવે થોડાક આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી સંયુક્ત વિધાનની. સંયુક્ત વિધાન એટલે શું કે જેમાં એક કરતા વધારે સાદા વિધાનો જોડાયેલા હોય. બરાબર છે. તો સૌથી પહેલી શક્યતા કે વિધાનો જે કંઈ પણ આપેલા છે અને દ્વારા જોડાયેલા છે. બીજી શક્યતા જે કંઈ પણ વિધાનો આપેલા છે તે અથવા દ્વારા જોડાયેલા છે. બરાબર છે. દાખલા તરીકે આપણને આપેલું છે કે સચિન અને સૌરવ ક્રિકેટર છે. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની વાત ચાલે છે. તો અહીંયા બે જુદા જુદા વિધાનો છે જેમને આપણે કહી શકીએ વિધાન પી અને વિધાન ક્યુ. સૌથી પહેલું વિધાન કયું છે? તો કે સચિન ક્રિકેટર છે. બીજું વિધાન કયું? તો કે સૌરવ ક્રિકેટર છે. બરાબર છે. આ બંનેને ભેગા કર્યા અને દ્વારા તો આપણને સંયુક્ત વિધાન મળ્યું કે સચિન અને સૌરવ ક્રિકેટર છે. તો બે કે એના કરતા વધારે જુદા જુદા વિધાનો આપેલા હોય, સાદા વિધાન આપેલા હોય, એમાંથી આપણને સંયુક્ત વિધાન લખતા આવડવું જોઈએ. સંયુક્ત વિધાન આપેલ હોય એમાંથી સાદા વિધાનો બે કે ત્રણ કે ચાર જે છે છૂટા પાડતા આવડવા જોઈએ. બરાબર છે. ચાલો હવે જ્યારે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય, બરાબર છે, ત્યારે બધા વિધાનો સાચા હોય તો અને તો જ સંયુક્ત વિધાન સાચું કહેવાય. વિધાનો અને દ્વારા જોડાયેલ હોય તો તમામ વિધાનો સાચા હોય. પછી એ બે વિધાનો હોય કે ત્રણ વિધાનો હોય, જનરલી 3 થી વધારે વિધાન આવતા નથી. તો જે કંઈ પણ સંયુક્ત વિધાન આપેલું છે એટલે કે કમ્બાઈન કરતા જે વિધાન મળે છે એ સંયુક્ત વિધાન છે એ સાચું હોય, સત્ય હોય. બાકીના સંજોગોમાં કેવું હોય? ખોટું. તો આમને જો આપણે કોષ્ટક દ્વારા દર્શાવીએ તો આપણે આવું કંઈક લખી શકીએ. ચાલો, અને જે છે એનો સંકેત આ છે. આ શું દર્શાવે છે? અને. સાદી ભાષામાં કહીએ તો અને એટલે બીજું કંઈ નહીં પણ છેદગણ. બરાબર છે. છેદગણમાં શું આવે? બંનેમાં હોય તે. તો એ જ પ્રમાણે બંને વિધાનો આપેલા હોય એ સાચા હોય તો એ સંજોગોમાં અને દ્વારા જોડાયેલ સંયુક્ત વિધાન સાચું છે એવું કહેવાય. બંને સાચા તો સંયુક્ત વિધાન સાચું. પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું તો ખોટું. પહેલું વિધાન ખોટું અને બીજું વિધાન સાચું તો પણ ખોટું. બંને ખોટા હોય તો પણ ખોટું. બરાબર છે. માત્ર કયા સંજોગોમાં? તમામ સાચા હોય એ સંજોગોમાં જ અને દ્વારા જોડાયેલું વિધાન સાચું કહેવાય. બરાબર છે. ચાલો, એ જ પ્રમાણે વાત કરીએ અથવાની. તો અથવા દ્વારા વિધાન જોડાયેલું હોય. દાખલા તરીકે વિદ્યાર્થી, સ્કૂલમાં વિદ્યાર્થીની વાત કરીએ તો એ છોકરો હોય અથવા છોકરી હોય.
તો અહીંયા બે જુદા જુદા વિધાનો છે. સૌથી પહેલું વિધાન જે છે એ જો આપણે લઈએ તો વિદ્યાર્થી છોકરો છે અથવા છોકરો હોય, ગમે તે રીતે લખી શકાય. બીજું વિધાન જે છે કહીએ તો એનો અર્થ એ છે, બીજું વિધાન જે છે એ છે કે વિદ્યાર્થી છોકરી છે. બરાબર છે. તો સંયુક્તમાંથી છૂટા પાડી અને સાદા વિધાનોને અથવા દ્વારા જોડીને સંયુક્ત વિધાન આપણને લખતા આવડવું જોઈએ. બરાબર છે. એનો સંકેત જે છે એ છે વી. અથવા જે છે એ સામાન્ય રીતે દર્શાવે યોગગણ. બરાબર છે. ક્યાંક આના માટે સુયોજન અને વિયોજન એવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. બરાબર છે. અહીંયાથી કોપી કરી લઈએ. અહીંયા ઉલટું થશે. જે વિધાનો જોડાયેલા છે એમાંથી એક પણ સાચું હોય, બરાબર છે, તો સંયુક્ત વિધાન સાચું કહેવાય. બંને ખોટા હોય એ સંજોગોમાં જ એ ખોટું થશે. બાકીના તમામ સંજોગોમાં એ સાચું થાય. વિધાનો જ્યારે અથવા દ્વારા જોડાયેલા હોય, બરાબર છે. દાખલા તરીકે આ જોઈએ તો વિદ્યાર્થી છોકરો છે અથવા વિદ્યાર્થી છોકરી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ યોગેશ નામના કોઈ વિદ્યાર્થીની, તો આપણે કહી શકીએ કે વિદ્યાર્થી છોકરો છે આ વિધાન સાચું છે, છોકરી છે વિધાન ખોટું છે. એક સાચું છે એક ખોટું છે, પણ અથવા દ્વારા જોડાયેલા છે એટલે આ વિધાન કેવું થશે? સાચું. બરાબર છે. તો આપણે વાત કરીએ છીએ કે વિધાનો જે છે જો અથવા દ્વારા જોડાયેલા હોય તો તમામ વિધાનો ખોટા હોય તો અને તો જ સંયુક્ત વિધાન જે છે એ ખોટું થાય, બાકી સાચું. બરાબર છે. એટલે કે બે વિધાનો હોય તો 4 શક્યતા. બંને સાચા, પહેલું સાચું બીજું ખોટું, પહેલું ખોટું બીજું સાચું, બંને ખોટા. બરાબર છે. બે સિક્કાને ઉછાળતા આપણે નિદર્શ અવકાશ લખતા HH, HT, TH, TT એ જ પ્રમાણે લખેલા છે. તો એક પણ વિધાન સાચું હોય તો અથવા દ્વારા જોડતા મળતું વિધાન સાચું હોય. ખોટું ક્યારે મળશે? બંને ખોટા હોય તો. બરાબર છે. બાકીના સંજોગોની અંદર એટલે કે ઓછામાં ઓછું એક વિધાન પણ સાચું હોય તો સંયુક્ત વિધાન જે છે સાચું થાય. બરાબર છે. અને અથવા એમના દ્વારા જોડાયેલા વિધાનો છે એમનું નિષેધ લખીએ. બરાબર છે. તો અનેનું નિષેધ લખીએ તો અથવા થાય, અને અથવા જે છે એનું જ્યારે નિષેધ લઈએ છીએ તો અને થાય. બરાબર છે. અને સંકેતમાં લખવું હોય તો આવું લખી શકાય. બે વિધાનો અને દ્વારા જોડાયેલા છે, એનું નિષેધ લખીએ તો પહેલાનું નિષેધ વચ્ચે અથવા બીજાનું નિષેધ. દ મોર્ગનના નિયમ જેવું છે. ગણ સિદ્ધાંતમાં આપણે દ મોર્ગનના નિયમ જોઈ ગયા. એ છેદ બી ની પૂરક ઘટના લખીએ, એ છેદ બી નો પૂરક ગણ લખીએ તો એનો પૂરક ગણ યોગ બી નો પૂરક ગણ. અહીંયા એવું જ થાય છે. જુઓ, નિષેધ એટલે શું? પૂરક. આ છેદ એનું થઈ ગયું યોગ, બંને ના નિષેધ. એ જ પ્રમાણે જો વિધાન અથવા દ્વારા જોડાયેલું છે એનું નિષેધ જો લખીએ છીએ તો પહેલા વિધાનનું નિષેધ વચ્ચે અને બીજા વિધાનનું નિષેધ. થોડા દાખલા ગણીએ એટલે ખ્યાલ આવે. અત્યારે જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ આ સ્વાધ્યાય 14.2 માં બાકી છે ત્યાંથી લખીએ છીએ. હવે શું કરવાનું છે? ઘટક વિધાનો શોધવાના છે અને સાચું છે કે ખોટું જે છે એ નક્કી કરવાનું છે. બરાબર છે.
ચાલો 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ છે. સૌથી પહેલી વાત કરીએ તો પહેલું વિધાન જે છે એ શું છે? 3 એ અવિભાજ્ય સંખ્યા છે. આ પહેલું વાક્ય સાદું વાક્ય જે આમાંથી છૂટું પાડીએ છીએ, અથવા આ કાઢી દઈએ તો બે વાક્ય છૂટા પડી જાય. 3 અવિભાજ્ય છે, 3 અયુગ્મ છે. બીજું વિધાન જે છે કહીએ તો 3 એ અયુગ્મ છે. ચાલો 3 એ અવિભાજ્ય છે, સાચું છે. અયુગ્મ છે એ પણ સાચું છે. અથવા દ્વારા જોડીએ છીએ એટલે સંયુક્ત વિધાન જે છે એ પણ સાચું. અથવા દ્વારા જોડીએ છીએ એટલે બંને ખોટા હોય તો અને તો જ વિધાન ખોટું કહેવાય. એક પણ સાચું આવી જાય એટલે સંયુક્ત વિધાન સાચું થઈ જાય. ચાલો બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. તો બધા પૂર્ણાંકો ધન છે. બીજું વિધાન જોઈએ તો બધા પૂર્ણાંકો ઋણ છે. હવે અહીંયા પી અને ક્યુ જે છે એ સાચા કે ખોટા એ પૂર્ણાંક પર આધાર રાખે. પણ આપણને એ ખબર છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ લઈએ તો -2, -1, 0, 1, 2 અનંત સુધી ચાલ્યા કરે. દરેકે દરેક પૂર્ણાંક છે કાં તો ધન હોય કાં તો ઋણ હોય. બરાબર છે. એટલે બે માંથી એક તો કંઈક સાચું થવાનું જ છે, જે તે સમયે જે પૂર્ણાંક પસંદ કરીએ છીએ તે. બરાબર છે. તો આમના માટે આપણે કંઈ ચોક્કસપણે નથી કહી શકતા, પણ સંયુક્ત વિધાન જે છે એ સત્ય હશે. બરાબર છે. કારણ કે દરેક પૂર્ણાંક આંખ બંધ કરીને અહીંયાથી જે પૂર્ણાંક લેવો હોય એ લઈ લઈએ. એ કાં તો ધન હોવાનો છે કાં તો ઋણ હોવાનો છે. બરાબર છે. તો અથવા દ્વારા જોડાયેલું છે એટલે વિધાન સાચું થશે. ચાલો અહીંયા એક કરતા વધારે વિધાનો. 100 એ 3 થી વિભાજ્ય છે. આ પહેલું વિધાન. ત્રણ થી વિભાજ્ય છે વાત ખોટી. બીજું જે વાક્ય છે સાદું વાક્ય એ છે કે 100 એ 5 થી વિભાજ્ય છે. 5 થી વિભાજ્ય છે એ વાત સાચી. ત્રીજું વિધાન જે છે એ છે કે 100 એ અચ્છા વચ્ચે આ લખવાનું રહી ગયું, કઈ નહીં, ચાલો સુધારી દઈએ. 100 એ 11 થી વિભાજ્ય છે. આ વાત પણ ખોટી. 100 એ 5 થી વિભાજ્ય છે. આ વાત સાચી. સંયુક્ત વિધાનની જો વાત કરીએ તો અત્યારે વિધાનો જે છે અને દ્વારા જોડાયેલા છે. તો બધા સાચા હોય તો અને તો જ સંયુક્ત વિધાન સાચું થાય. એક પણ ખોટું હોય એટલે આ સંયુક્ત વિધાન જે છે અસત્ય થઈ જાય. પહેલું વાક્ય જોઈએ આમાં તો એ શું છે? આમાં તો કંઈ બીજું ખાસ વિચારવું પડે એવું છે જ નહીં. અને એની આગળ પાછળ બે જુદા જુદા વાક્ય છે. કાનપુર ભારતમાં છે, સાચી વાત છે. બાંગ્લાદેશમાં તો છે નહીં. વાત કરીએ બીજા વિધાનની તો 7 ગુણ્યા 5 જે છે થાય 35. આ પણ સાચી વાત છે. હવે વાત કરીએ સંયુક્ત વિધાનની તો જેટલા વિધાનો આપેલા છે એ તમામે તમામ સત્ય છે એટલે આ પણ સાચું થશે. એકદમ સહેલા દાખલાઓ છે. ચાલો પહેલું વિધાન જોઈએ તો આપણને આપેલું છે એ છે ગુજરાત એ ભારતનું રાજ્ય છે. બીજું આ સાચું છે. બરાબર છે. ગુજરાત ભારતમાં છે એ સાચી વાત છે. બીજું વાક્ય જે આપણને આપેલું છે એ છે અમદાવાદ એ મહારાષ્ટ્રમાં છે. તો આ વાક્ય ખોટું છે. મહારાષ્ટ્રમાં નથી, ગુજરાતમાં છે એટલે આ વાક્ય ખોટું.
અથવા દ્વારા જોડાયેલા છે એટલે એક પણ સાચું હોય તો સંયુક્ત વિધાન સાચું થાય. તો અહીંયા સંયુક્ત વિધાન જે છે કેવું સત્ય. ચાલો અહીંયા પહેલું વિધાન જોઈએ તો એ છે 5 એ પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યા તો છે જ, ગણ ઝેડ નો સભ્ય છે, વાત સાચી. બીજું વિધાન જોઈએ અને પછીનું તો એ છે 5 નો વર્ગ જે છે એ 25, ડેફિનેટલી સાચી વાત છે. તો સંયુક્ત વિધાન જે છે બંને વિધાનો સાચા છે અને દ્વારા જોડાયેલા છે એટલે બધા સાચા, તો સંયુક્ત વિધાન સાચું. ચાલો અહીંયા જોઈએ તો પી, સોક્રેટિસ એ ગણિત શાસ્ત્રી હતા. બીજું વિધાન જે છે આપેલું છે આપણને કે સોક્રેટિસ જે છે તત્વજ્ઞાની હતા. તો ગણિત શાસ્ત્રી હતા એ વાત ખોટી, તત્વજ્ઞાની એટલે કે ફિલોસોફર હતા એ વાત સાચી. અથવા દ્વારા જોડાયેલા છે એટલે સંયુક્ત વિધાન જે છે એ સાચું. આમાં થોડુંક ઇતિહાસનું નોલેજ હોવું જરૂરી, બરાબર છે. અગાઉ ક્યાંય સોક્રેટિસની ફિલોસોફી વિશે ક્યાંય આવ્યું હોય તો ધ્યાનમાં હશે, બરાબર છે. ચાલો પહેલું વિધાન જોઈએ તો એ છે 3 નો વર્ગ 9 જેટલો, સાચી વાત છે. ક્યુ જે છે બીજું વિધાન એ જોઈએ તો -3 નો વર્ગ છે 9 જેટલો, આ પણ સાચી વાત છે. અને દ્વારા જોડાયેલા તમામ વિધાનો સાચા, તો સંયુક્ત વિધાન પણ સાચું. ચાલો હવે નિષેધ લખવાનું છે અને પરિણામી વિધાન એટલે કે નિષેધ જે છે એ સાચું છે કે ખોટું એ કહેવાનું છે. દાખલા તરીકે આ વિધાન પી છે તો એનું નિષેધ જે છે, નિષેધનો સંકેત આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આ તો સાદું વાક્ય જ છે, ઓસ્ટ્રેલિયા ખંડ નથી. ખંડ છે એનું નિષેધ લખીએ તો ખંડ નથી. ખંડ છે એ વાત સાચી, ખંડ નથી એ વાત ખોટી. આના માટે પૂછ્યું નથી પણ સાથે સાથે લખતા જઈશું. બધી બાજુઓ સમાન હોય એવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. નિષેધ લખીએ તો બધી બાજુઓ સમાન હોય એવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. એનું નિષેધ લખીએ તો અસ્તિત્વ છે. અસ્તિત્વ છે ડેફિનેટલી. ચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે, બધી બાજુઓ સરખી હોય. આ વિધાન ખોટું છે. નિષેધ છે એ સાચું છે. જોજો હંમેશા બંને પરસ્પર વિરોધી સત્યાર્થતા મૂલ્ય ધરાવશે. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય, ડેફિનેટલી સાચી વાત છે. નિષેધ લખીએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી નથી. મોટી હોય એનું નિષેધ લખીએ તો મોટી નથી. તો આ વિધાન ખોટું છે. 3 અને 4 નો સરવાળો 9 છે, બરાબર છે. ચાલો હવે અહીંયા આ બે જુદા જુદા વાક્ય નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. 3 નો સરવાળો 9, પછી વિધાન ક્યુ લખો કે ભાઈ 4 નો સરવાળો 9, તો આ વાક્યનો કોઈ અર્થ ન થાય, બરાબર છે. અને જે છે એ અહીંયા બે જુદા જુદા વાક્યને જોડતું નથી, એ માત્ર એક શબ્દ તરીકે છે, બરાબર છે. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ કરતા પાણી બને. તો અહીંયાથી આપણે પહેલું વાક્ય લખીએ કે
હાઇડ્રોજનનું મિશ્રણ કરતા પાણી બને, બીજું વાક્ય લખીએ કે ઓક્સિજનનું મિશ્રણ કરતા પાણી બને, તો એ વાક્ય અર્થવિહીન છે. અહીંયા પણ અને છે બે વાક્ય નહીં પણ બે શબ્દોને જોડે છે, બરાબર છે. એટલે અહીંયા નિષેધ લખીએ છીએ તો એમાં અનેનું અથવા થશે નહીં. આ જરા સાચવીને લખજો. આ વિધાન તો ડેફિનેટલી ખોટું છે. નિષેધ લખીએ તો 3 અને 4 નો સરવાળો 9 છે, એનું નિષેધ લખીએ તો 9 નથી. પરિણામી વિધાન જે છે ડેફિનેટલી સાચું, બરાબર છે. હોમવર્કની અંદર તમારે આ જે કંઈ પણ વાક્ય આપેલા છે દરેકે દરેકની અંદર આપેલું છે સૂચના પ્રમાણે કામ કરવાનું છે. અહીંયા ઘટક વિધાનો નક્કી કરવાના છે, અહીંયા ઘટક વિધાનો લખવાના છે અને સાથે સાથે સંયુક્ત વિધાન સાચું છે કે ખોટું એ નક્કી કરવાનું છે, બરાબર છે. 14.2 જે છે એ અહીંયા પૂરું થાય છે, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. હવે આપણને કીધેલું છે કે દરેક સંયુક્ત વિધાન છે. અત્યારે આપણે ચાલુ કર્યું સ્વાધ્યાય 8.3. એમાં સંયોજકો ઓળખવાના છે. સંયોજકો એટલે અને અથવા, બરાબર છે. પછી ઘટક વિધાનો જે છે એ છૂટા પાડવાના છે. ચાલો એકદમ સહેલી વાત. હમણાં જે વસ્તુ કરી એ જ વસ્તુ કરવાની છે. બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે, આ પહેલું વિધાન. બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે. ચાલો અહીંયા સાચું ખોટું એવું કંઈ નક્કી નથી કરવાનું. પછી બીજું વિધાન છે કે બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યા નથી, બરાબર છે. અને આ બે વિધાનો શેના દ્વારા જોડાયેલા છે? અને દ્વારા. તો અહીંયા સંયોજકો એટલે કે વિધાનને જોડતો શબ્દ એ છે અને. સંયોજક છે અને કે અથવા હોય. હાલ બંને વિધાનો અને દ્વારા જોડાયેલા છે એટલે હાલ સંયોજક અને. એનાથી આગળ વધીએ જોઈએ તો હવે પછી વાક્ય જે છે અથવા દ્વારા જોડાયેલ છે, બરાબર છે. તો અહીંયા લખીએ તો સંયોજક છે અથવા. બંને વાક્યને છૂટા પાડીએ તો પૂર્ણાંકનો વર્ગ ધન છે. આ પહેલું વાક્ય, બરાબર છે. આઈ થિંક હમણાં રિપીટ થયું, અગાઉ પણ આપણે હમણાં જોયું. કદાચ ભૂલથી કોપી કરવામાં થઈ ગયું હોય એવું પણ બને, પણ કંઈ વાંધો નહીં, આવ્યું છે તો જોઈ લઈએ છીએ. બીજું વાક્ય જે છે કે પૂર્ણાંકનો વર્ગ જે છે એ ઋણ છે, બરાબર છે. ચાલો અત્યારે સાચું ખોટું એવી કોઈ ચર્ચા કરવાની નથી. ચાલો પહેલી વાક્ય રચના જોઈએ, પહેલું વિધાન જોઈએ. તો અહીંયા પહેલા તો શેના દ્વારા જોડાયેલા છે? અને દ્વારા. સંયોજકની જો વાત કરતા હોઈએ તો સંયોજક જે છે એ છે અને, બરાબર છે. વિધાનો છૂટા પાડીએ, સાદા વિધાનો. રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે. આ પહેલું વિધાન. રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય. ચાલો બીજું વિધાન જે છે જોઈએ તો રેતી, વાત રેતીની જ ચાલે છે. રાત્રિના સમયે એટલે કે રાતે ઝડપથી ઠંડી ન થાય. અથવા તો એમણે લખ્યું છે એ જ પ્રમાણે થતી નથી. કંઈ જ કરવાનું નથી, ખાલી વાક્ય છૂટા પાડીને લખવાના છે. અહીંયા જોડાયેલા છે શેના દ્વારા? અને દ્વારા. તો
તો સંયોજક જે છે એ શું થશે? અને સાચું ખોટું એ કંઈ આપણે હાલ નક્કી કરવાનું નથી, ઘટક વિધાનની અંદર ખાલી છૂટું પાડવાનું કીધેલું છે. પહેલું વિધાન જે છે એ લખીએ તો x બરાબર 2 એ સમીકરણ 3x² માઇનસ x માઇનસ 10 બરાબર 0 નું બીજ છે. લખવું હોય કે સાચું છે કે ખોટું તો આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ. x બરાબર 3a સમીકરણ જે આપેલું છે તે 3x² માઇનસ x માઇનસ 10 બરાબર 0 નું બીજ છે. તમે મૂકી અને ખૂબ સરળતાથી ચેક કરી શકો કે આ વિધાન સાચું, આ વિધાન ખોટું, અને દ્વારા જોડાયેલા છે એટલે સંયુક્ત વિધાન ખોટું. અહીંયા પણ પૂછેલું હોય તો રીતિ સૂર્યનો તાપ વધે એમ ઝડપથી ગરમ થાય, એ વાત સાચી. રાત્રે ઠંડી થઈ જાય, અહીંયા આપેલું છે કે ઠંડી ન થાય એટલે ખોટું. તો સંયુક્ત વિધાન છે એ ખોટું. આ પૂછેલું નથી, પણ આ તો ક્યાંક પૂછે તો આપણને લખવામાં કઈ તકલીફ પડવી જોઈએ નહીં. ચાલો, હવે આવે છે કારક. બરાબર છે, કારક બે પ્રકારના હોય. બરાબર છે, દરેક પ્રત્યેક એવો શબ્દનો ઉપયોગ કરેલો હોય એ કહેવાય કારક. જેને સંકેતમાં આપણે આજે દેખાય છે ઊંધા એ જેવું, એ સંકેત છે એનો. બીજો સંકેત, બીજો કારક જે છે એ છે કોઈક અથવા તો કોઈ એક એવા શબ્દનો ઉપયોગ થયેલો હોય, જેને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ મિરર ઇમેજ ઓફ ઈ. ઈ અરીસામાં જોઈએ તો આવો દેખાય. બરાબર છે, કેલ્ક્યુલેટરના 3 જેવું. ધ્યાન રાખીશું, પ્રત્યેક આપેલું હોય એનું નિષેધ લખીએ તો કોઈક થાય, કોઈક આપેલું હોય તો નિષેધ કરીએ તો પ્રત્યેક થાય. તો સંકેતમાં લખવું હોય તો પ્રત્યેક કરીને કોઈ વિધાન આપેલું હોય એનું નિષેધ લખવું હોય તો પ્રત્યેકનું થઈ જશે કોઈક અને પછી પી નું નિષેધ. બરાબર છે, દાખલા તરીકે આ વિધાન જોઈએ. બરાબર છે, આ છે પી અને પ્રત્યેક સાથે આપેલું છે. નિષેધ લખીએ છીએ તો પ્રત્યેકનું શું થઈ જશે? કોઈક. બરાબર છે, તો કોઈક વાસ્તવિક સંખ્યા x માટે કોઈક વાસ્તવિક સંખ્યા x માટે x એ x વત્તા 1 કરતા નાની સંખ્યા છે એનું નિષેધ લખીએ તો નાની સંખ્યા નથી. બરાબર છે, બે વસ્તુઓ થઈ, ધ્યાન આપજો. પ્રત્યેકનું કોઈક થયું, પ્રત્યેકનું કોઈક થયું, અને જે બાકીનું વાક્ય હતું એનું નિષેધ થયું. તો બાકીનું વાક્ય જે હતું વાસ્તવિક સંખ્યા x માટે x એ x વત્તા 1 કરતા નાની સંખ્યા છે એનું નિષેધ કરીએ તો નાની સંખ્યા નથી, અથવા મોટી સંખ્યા છે એવું પણ લખી શકાય. એ જ પ્રમાણે કોઈ આપેલું હોય તો નિષેધમાં પ્રત્યેક આવે, જે વિધાન છે એનું નિષેધ પણ. દાખલા તરીકે કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. આને જો પી કહેતા હોઈએ તો નિષેધ પી લખીએ તો કોઈકનું પ્રત્યેક, પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય. તેવી વાસ્તવિક સંખ્યા અસ્તિત્વ ધરાવે છે, એને લખીએ તો અસ્તિત્વ ધરાવતી નથી. તેવી વાસ્તવિક સંખ્યા અસ્તિત્વ ન ધરાવે. કારક પણ લખવાના કીધેલા છે, તો કારક અહીંયા શેના કોઈક આવ્યું, કોઈક શબ્દ એ કારક છે. અહીંયા જરા ઉપર જગ્યા નથી તો હું નીચે લખી દઉં છું કે હાલ કારક જે છે શું છે? પ્રત્યેક. એનાથી આગળ વધીએ. ભારતમાં દરેક રાજ્યની એક રાજધાની છે. બરાબર છે, તો અહીંયા જોઈએ તો કારક શું થશે? દરેક.
દરેક, પ્રત્યેક, બધા એક સરખા જ છે. નિષેધ પી લખીએ તો ભારતમાં, દરેકનું લખીએ તો કોઈક, કોઈક રાજ્યને એક રાજધાની નથી. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો કારક શું છે? કોઈક. તો નિષેધ લખીએ છીએ જ્યારે, આને જો વિધાન પી કહેતા હોઈએ તો નિષેધ પી લખીએ તો કોઈકનું શું થઈ જાય? પ્રત્યેક. પાછળ જે વિધાન આપેલું છે એનું નિષેધ. પ્રત્યેક સંખ્યાનો ઘન તે સંખ્યા જેટલો જ હોય. તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. નિષેધ લખીએ તો તેવી સંખ્યા અસ્તિત્વ ન ધરાવે, અસ્તિત્વ ધરાવે નહીં. બરાબર છે. એક કરતા વધારે રીતે લખી શકાય. ચાલો અહીંયા લખીએ તો કારક શું છે? પ્રત્યેક. નિષેધ લખવા બેસીએ તો પ્રત્યેકનું કોઈક. આવા શબ્દોનો ઉપયોગ પણ કરી શકાય કે કોઈક પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવે, કોઈક પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવે કે જે પૂર્ણાંક સંખ્યા નથી. અથવા સિમ્પલ લખી દો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, તો પણ ચાલે. ચાલો અત્રે જોઈએ આ દાખલામાં તો કારક જે છે શું? પ્રત્યેક. નિષેધ લખીએ તો પ્રત્યેકનું કોઈક. કોઈક અવિભાજ્ય સંખ્યા પી માટે વર્ગમૂળમાં પી એ અસમમેય સંખ્યા છે, એનું નિષેધ લખીએ તો અસમમેય સંખ્યા નથી. અથવા આવું પણ લખી શકાય કે અસમમેય નથી, એનો અર્થ શું થયો? સમમેય છે. બરાબર છે. બાકી બધું એઝ ઇટ ઇઝ. આ બંનેમાંથી કોઈ પણ એક લખી શકાય. ચાલો હવે જે વાક્ય આપેલા છે એકબીજાના નિષેધ છે કે નહીં એ નક્કી કરવાનું છે. ચાલો પહેલામાં કીધેલું છે કે બધી વાસ્તવિક સંખ્યા એક્સ અને વાય માટે એક્સ વત્તા વાય બરાબર વાય વત્તા એક્સ એ સત્ય છે. બરાબર છે. બીજી વખત કીધેલું છે કે એક્સ વત્તા વાય બરાબર વાય વત્તા એક્સ થાય તેવી વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય અસ્તિત્વ ધરાવે છે. તો આ બંને તો એક સરખા જ વાક્ય છે, ખાલી શબ્દોની હેરાફેરી છે. તો આ બંને એકબીજાના નિષેધ નથી. બરાબર છે. તો આનું નિષેધ લખીએ તો શું થવું જોઈએ? બધીની જગ્યાએ કોઈક. વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય માટે, અહીંયા પણ અને શબ્દને જોડવા માટે છે. નિષેધ લખીએ તો એક્સ વત્તા વાય બરાબર નથી, વાય વત્તા એક્સ. એક્સ પ્લસ વાય નોટ ઇક્વલ્સ ટુ વાય પ્લસ એક્સ. અથવા તો આવું પણ લખી શકાય, એક્સ વત્તા વાય બરાબર વાય વત્તા એક્સ એ સત્ય નથી. અથવા તો આવું પણ લખી શકાય કે એક્સ વત્તા વાય બરાબર વાય વત્તા એક્સ એ સત્ય નથી. એટલે શું? અસત્ય છે. તો એક કરતા વધારે રીતે લખી શકાય. બરાબર છે. આને જો આપણે વિધાન પી કહેતા હોઈએ તો નિષેધ પી જે છે એ અહીંયા લખ્યું એ મુજબ મળે. તો હાલ બંને વિધાનો
સમાન જ છે, શબ્દો જુદા જુદા છે ખાલી, તેથી તે એકબીજાના નિષેધ નથી. હવે અથવાનો ઉપયોગ જે છે સમાવેશ વિકલ્પ છે કે નિવારક વિકલ્પ એ નક્કી કરવાનું છે અને કારણ પણ આપવાનું છે. સમાવેશ વિકલ્પ એટલે અથવા દ્વારા જોડાયેલા વિધાનો છે એ બંને એક સાથે સાચા હોઈ શકે. દાખલા તરીકે વિદ્યાર્થીને ચા અથવા કોફી પસંદ છે, છૂટા પાડીએ તો વિદ્યાર્થીને ચા પસંદ છે, બીજું વિધાન વિદ્યાર્થીને કોફી પસંદ છે. તો ચા અને કોફી બંને પસંદ હોઈ શકે, બંને વસ્તુઓ સાથે થઈ શકે છે એટલે સમાવેશ વિકલ્પ. અને નિવારક વિકલ્પ એટલે બંને એક સાથે શક્ય ન હોઈ શકે. દાખલા તરીકે વિદ્યાર્થી 11મા ધોરણની અંદર આવે એટલે વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પસંદગી કરવી પડે, સાયન્સ અથવા આર્ટ્સ કે કોમર્સની પસંદગી કરવી પડે, તો બંને એક સાથે ન થઈ શકે એટલે એ શું થઈ જશે? નિવારક વિકલ્પ. ચાલો અહીંયા જોઈએ તો સૂર્ય ઉગે છે અથવા ચંદ્ર આથમે છે. આપણને ખ્યાલ છે સૂર્ય જ્યારે ઉગે ત્યારે બીજી બાજુ ચંદ્ર આથમતો હોય તો બંને વસ્તુઓ સાથે થઈ શકે છે, બરાબર છે, એટલે જ સમાવેશ વિકલ્પ. કારણ બંને સાથે થઈ શકે. આગળ વધીએ. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરીએ છીએ ત્યારે રેશન કાર્ડ અથવા પાન કાર્ડ રેશન કાર્ડ અથવા પાસપોર્ટ હોવા જોઈએ. તો અહીંયા પણ સમાવેશ વિકલ્પ, વ્યક્તિ પાસે રેશન કાર્ડ પણ હોય અને પાસપોર્ટ પણ હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ ડેફિનેટલી મળી શકે, એમાં કંઈ ખોટું નથી. બધી જ પૂર્ણાંક સંખ્યા ધન અથવા ઋણ છે તો આ થયું નિવારક વિકલ્પ, કારણ કે દરેક સંખ્યા જે છે કાં તો ધન હોય અથવા તો ઋણ હોય, બંને સાથે હોઈ શકે નહીં. તો કોઈ પણ સંખ્યા ધન અને ઋણ બંને ન હોઈ શકે. ચાલો, બે ભિન્ન સમતલીય રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર હોય તો સમાવેશ વિકલ્પ. સમતલીય છે એટલે કાં તો સમાંતર હોય અને સમાંતર ન, અચ્છા નહીં સોરી, છેદે અને સમાંતર હોય બંને વસ્તુઓ એક સાથે ન થઈ શકે, બરાબર છે, સોરી મારી ભૂલ થઈ ઉતાવળમાં. નિવારક વિકલ્પ. શા માટે? છેદે એટલે કે છેદિકા અને સમાંતર પણ હોય તેવી રેખા ન મળે, બરાબર છે. એનાથી આગળ વધીએ તો આ સ્વાધ્યાય આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમારે સ્વાધ્યાયની અંદર હોમવર્કમાં આટલા દાખલાઓ ગણવાના છે. નિષેધ લખીએ છીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખીશું, અનેનું અથવા, અથવાનું અને થશે. દાખલા તરીકે આનું હું નિષેધ લખતો હોઉં તો 5 એ પૂર્ણાંક નથી, બંનેનું નિષેધ થઈ જશે, બરાબર છે. અને છે એનું અથવા, 5 નો વર્ગ 25 જેટલો નથી, અથવા વાળું છે તો નિષેધ લખી. ચાલો પતાવી જ દઈએ બધા જ, બરાબર છે, કારણ કે આ પ્રકારના દાખલાઓ આપણે આવ્યા નથી. 3 નો વર્ગ 9, એનું નિષેધ લખીએ તો 3 નો વર્ગ 9 નથી, અને છે એનું નિષેધ થઈ જાય અથવા. -3 નો વર્ગ બરાબર 9 છે, નિષેધ લખીએ તો નોટ ઇક્વલ્સ ટુ 9. બે યાદ કરી લઈએ વિધાનો. અને દ્વારા જોડાયેલ વિધાનનું નિષેધ લખીએ તો બંનેનું નિષેધ થાય, વચ્ચે અનેની જગ્યાએ અથવા, અથવા દ્વારા જોડાયેલું હોય અને જો નિષેધ લખતા હોઈએ
તો બંનેનું નિષેધ થાય, વચ્ચે અને આવી જાય, બરાબર છે। તો એ જ દિશામાં આગળ વધીએ। 1/2 બિલોંગ્સ ટુ n, નિષેધ, અચ્છા વચ્ચે સોરી એક રહી ગયું, 1 નો વર્ગ ઇક્વલ્સ ટુ 1, 1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1, નિષેધ લખીએ છીએ, અથવાનું અને નિષેધ લખીએ છીએ એટલે વચ્ચે નોટ ઇક્વલ્સ ટુ થઈ જશે। 1/2 બિલોંગ્સ ટુ n, નિષેધ લખીએ છીએ તો 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, અથવાનું શું થઈ જશે, અને 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ q। અહીંયા નિષેધ લખીએ તો √2 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, અથવાનું લખીએ તો અને ડઝ નોટ બિલોંગ્સ ટુ r છે એનું નિષેધ લખીએ તો બિલોંગ્સ ટુ r। ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા અને પોરબંદર ગુજરાતમાં છે, નિષેધ લખીએ તો ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા, નિષેધ કરીએ તો પોરબંદરમાં જન્મ્યા ન હતા, અને છે એનું નિષેધ અથવા પોરબંદર ગુજરાતમાં આવેલું છે, નિષેધ લખીએ તો પોરબંદર ગુજરાતમાં નથી, આવેલું નથી, ગમે તે રીતે લખી શકાય, બરાબર છે। ચાલો તો આ વસ્તુ જરા ધ્યાનમાં રાખીશું, બરાબર છે। ચાલો તો ત્રીજું સ્વાધ્યાય જે છે એ પણ પૂરું થાય છે, આજનું લેક્ચર જે છે એ પણ અહીંયા પૂરું થાય છે। નેક્સ્ટ લેક્ચરની અંદર નવું સ્વાધ્યાય જે છે એ શરૂ કરીશું, બરાબર છે। ચાલો।